નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કૃણાલભાઈ શાહની પસંદગી થઈ છે। એક અનુભવી પીઢ એવા કાર્યકર, પાયાના કાર્યકર છેલ્લા 20-22 વર્ષથી આ ક્ષેત્રે જોડાયેલા છે। ડેપ્યુટી મેયરના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે। કહી શકાય કે અન્ય જે પ્રવૃત્તિઓ છે એમની સાથે સમાજ સેવાના કામમાં પણ તેઓ જોડાયા છે। આપણી સાથે કૃણાલભાઈ છે, આપણે તેમને પૂછશું શું કહેવું। સાહેબ, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી છે, ત્યારે બૂથ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની જે ચૂંટણી પ્રક્રિયા હોય તેમાં આજે પ્રમુખ તરીકેની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષસૂત્ર નેતૃત્વ માનનીય કેન્દ્રીય એટલે રાષ્ટ્રીયથી લઈ પ્રદેશ અને જિલ્લા સુધીનું જે નેતૃત્વએ આજે મારી નિમણૂક કરી છે। આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાનું કોર્પોરેશનનું ઇલેક્શન છે, ત્યારે જનતા દ્વારા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ વિશ્વાસ આગળ ધપાવો અને ભાવનગરની જનતાને કાંઈ પણ કોઈપણ જાતની સુવિધામાં વંચિત ન રહે અને આગામી દિવસોમાં હજી આનાથી પણ ભાવનગર ડેવલપ થાય તે માટેની મારી ખૂબ જ આગ્રહભરી પાર્ટીને પણ બધા કાર્યકર્તાઓ સાથેની એક જણવટભરી નીચે સુધી લઈ જવાની એક વિયોલી છે। સાહેબ, ખાસ કરીને જે પ્રકારે વાત કરી, એક પાયાના કાર્યકર છો, પાર્ટીએ કદર કરી એટલા વર્ષો પછી આપને એક વખત આ બહુ મોટી જવાબદારી છે। પછી 2026 ફેબ્રુઆરીમાં ચૂંટણી આવવાની છે મનપાની। અત્યારે કહી શકાય કે ભાવનગર મનપામાં 44 બેઠકો છે, આની કરતાં પણ રિઝલ્ટ સારું હશે, એના માટે આપના અથાગ પ્રયત્નો રહેશે। આજે જ તે મેં મારા પહેલાં ત્યાં આગળ વ્યક્તિત્વમાં કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે ભાવનગરની જનતા 30 વર્ષથી છે, એટલે 52 સીટ ભાવનગર મહાનગરપાલિકાની છે। એ 52 સીટ જીતવાનો નિર્ધાર તમામ વડીલો, અમારા કાર્યકર્તાઓ, નીચેના બૂથ સુધીના અને પેજ સુધીના કાર્યકર્તાઓને સાથે રાખી અને 52 સીટ જીતવાનો નિર્ધાર આજે કર્યો છે। સાહેબ, ખાસ કરીને છેલ્લો સવાલ છે, ભાવનગરની પ્રજા માટે પણ એક અપેક્ષા હોઈ શકે છે, શું કહેશો? ભાવનગરની પ્રજા માટે થઈને આગામી દિવસોમાં ભાવનગરનું ડેવલપમેન્ટ માટે થઈને દ્વાર ખુલી રહ્યા છે, જેમ કે CNG પોર્ટ છે, અત્યારે ઓલરેડી એક્સપ્રેસ ભાવનગર અમદાવાદનો ખુલી ગયો છે। અરે ત્યારે પણ હજી પણ ઉદ્યોગ ધંધા માનનીય સાંસદ શ્રી જે કેન્દ્રીય મંત્રી છે અને ધારાસભ્ય શ્રી સાથે બેઠી અને ભાવનગરને કેમ હજી વધારે રોજગારી મળે તે માટેની પણ અમારા પ્રયત્ન રહેશે। આ હતા નવા વરેલા ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ। બહુ સ્પષ્ટપણે કહ્યું છે ભાવનગરનો વિકાસ થયો છે, પણ હજુ કાંક ને કાંક વિકાસ જે છે ઊંચાઈ ઉપર લઈ જવો છે। આગામી ચૂંટણી જે છે પડકારરૂપ એટલા માટે ન કહી શકાય, એટલા માટે છેલ્લા 30 વર્ષથી ભાવનગર મનપામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ભાવનગર મહાનગરપાલિકાના જે નગરજનો છે ને વધુને વધુ સુવિધા મળે તે માટે તેઓ અથાગ પ્રયાસ કરશે। ફરી મળે છે નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો।